બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. યા અય્યુહન્નાસુ ઉત્તકૂ રબ્બકુમ ઇન્ન ઝલઝલતસ સાઅતિ શૈઉન અઝીમ. એ લોકો, તમે તમારા પરવરદિગારથી ડરો. બેશક કયામતનો ઝલઝલો ઘણી જ મોટી વસ્તુ છે. يوم ترونها تذهل كل مرضعة عما أرضعت وتضع كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. જે દિવસે તમે નિહાળશો કે ગભરાહટથી દૂધ પાનારી માતા પોતાના દૂધ પીનાર બાળકથી ગાફિલ થઈ જશે અને દરેક હામેલા પોતાના હમલને પાડી દેશે અને તું લોકોને નશામાં ચકચૂર જોશે, જો કે તેઓ નશામાં મસ્ત નહીં હોય, બલકે અલ્લાહનો અઝાબ જ એવો સખ્ત હશે. وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّبِعُ كُلَّ شَيْطَانٍ مَرِيدٍ. અને લોકોમાંથી એવા પણ છે જે જાણકારી વિના અલ્લાહના બારામાં વાદ વિવાદ કરે છે અને દરેક બદમાશ શૈતાનની તાબેદારી કરે છે. كُتِبَ عَلَيْهِ أَنَّهُ مَن تَوَلَّاهُ فَأَنَّهُ يُضِلُّهُ وَيَهْدِيهِ إِلَى عَذَابِ السَّعِيرِ. તેઓના બારામાં આ લખી નક્કી કરી દેવામાં આવ્યું છે કે જે શૈતાનને પોતાનો સરપરસ્ત બનાવશે, શૈતાન તેને ગુમરાહ કરશે અને પછી જહન્નમની આગ તરફ હિદાયત કરશે. યા અય્યુહન الناس إن كنتم في ريب من البعث فإنا خلقناكم من تراب ثم من نطفة ثم من علقة ثم من مضغة مخلقة وغير مخلقة لنبين لكم ونقر في الأرحام ما نشاء إلى أجل مسمى ثم نخرجكم طفلا ثم لتبلغوا أشدكم ومنكم من يتوفى ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم من بعد علم شيئا وترى الأرض هامدة فإذا أنزلنا عليها الماء اهتزت وربت وأنبتت من كل زوج بهيج. એ લોકો, જો તમને પાછા ઉઠાડવાના બારામાં શંકા હોય તો જાણી લો કે પહેલાં અમોએ તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુતફાથી વીર્યથી, પછી જામેલા લોહીમાંથી, પછી માંસના લોથડામાંથી કે જે આકારવાળા અને આકાર વગરના હોય છે, જેથી તમારી ઉપર અમારી કુદરતને વાઝેહ કરી નાખીએ અને અમે તેને ચાહીએ તે ખાસ મુદ્દત સુધી માના રહેમમાં રહેવા દઈએ છીએ. પછી તમને બાળક બનાવીને બહાર કાઢીએ છીએ જેથી જવાનીની ઉંમરે પહોંચો. પછી તમારામાંથી કોઈકને ઉપાડી લેવામાં આવે છે અને અમુકને જીવનના સૌથી ખરાબ હિસ્સા બુઢાપા સુધી બાકી રાખવામાં આવે છે જેથી તે ઇલ્મ રાખ્યા બાદ અજાણ બની જાય. અને તું આ જમીનને ઉજ્જડ જોવે છે, પછી જ્યારે અમે પાણી વરસાવીએ છીએ ત્યારે તે ખીલી ઉઠે છે અને તેમાંથી દરેક પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગી નીકળે છે. ذلك بأن الله هو الحق وأنه يحيي الموتى وأنه على كل شيء قدير. આ એ માટે કે અલ્લાહ બરહક છે અને એ જ મરણ પામેલાઓને સજીવન કરે છે અને એ જ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે. وأن
الساعة آتية لا ريب فيها وأن الله يبعث من في القبور. અને કયામતની ઘડી જરૂર આવનારી છે, તેમાં કોઈ જાતની શંકા નથી. અને અલ્લાહ તે સઘળાઓને કે જેઓ કબરોમાં છે ઉઠાડી ઊભા કરશે. ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب منير. અને લોકોમાં એવા પણ છે જે ઇલ્મ, હિદાયત અને કિતાબે મુનીર વગર ખુદા વિશે બહેસ કરે છે. ثاني عطفه ليضل عن سبيل الله له في الدنيا خزي ونذيقه يوم القيامة عذاب الحريق. તેણે ગુરૂર કરી મોઢું ફેરવી લીધું છે કે જેથી બીજાઓને પણ રાહે ખુદાથી ગુમરાહ કરી દે. તેના માટે દુનિયામાં બદનામી છે અને આખિરતમાં અમો તેમને બળવાની સજાની મજા ચખાડીશું. ذلك بما قدمت يداك وأن الله ليس بظلام للعبيد. આ તેની સજા છે જે તમારા હાથોએ અગાઉ મોકલાવેલ છે અને ખુદા પોતાના બંદાઓ ઉપર ક્યારેય જુલ્મ કરતો નથી. ومن الناس من يعبد الله على حرف فإن أصابه خير اطمأن به وإن أصابته فتنة انقلب على وجهه خسر الدنيا والآخرة ذلك هو الخسران المبين. અને લોકોમાં અમુક એવા પણ છે કે જે ખુદાની ઇબાદત એ મકસદ માટે કરે છે કે અગર તેને કોઈ ભલાઈ પહોંચે તો તે મુતમઈન સંતોષી થઈ જાય છે, અને અગર કોઈ મુસીબત આવી પડે છે તો ઊંધા મોઢે ફરી જાય છે. તેઓ દુનિયા તથા આખેરત બંનેમાં નુકસાનમાં છે, અને આ જ ચોખ્ખું નુકસાન છે. يدعو من دون الله ما لا يضره وما لا ينفعه ذلك هو الضلال البعيد. તે અલ્લાહને છોડીને તેઓને પોકારે છે કે જે ન તેને કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન ફાયદો, અને એ જ દૂર સુધી ફેલાયેલી ગુમરાહી છે. يدعو لمن ضره أقرب من نفعه لبئس المولى ولبئس العشير. તે એવાઓને પોકારે છે કે જેનું નુકસાન તેના ફાયદાથી વધારે નજીક છે. તે ખરાબ સરપરસ્ત અને ખરાબ મદદગાર છે. إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار إن الله يفعل ما يريد. બેશક અલ્લાહ જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેઓને જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહેતી હશે. બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે. من كان يظن أن لن ينصره الله في الدنيا والآخرة فليمدد بسبب إلى السماء ثم ليقطع فلينظر هل يذهبن كيده ما يغيظ. જે કોઈને એવું ગુમાન હોય કે અલ્લાહ તે પૈગંબરની દુનિયા તથા આખિરતમાં મદદ નહીં કરે તો તેને જોઈએ કે છત પર દોરડું ખેંચે, પછી પોતાને લટકાવીને જીવનની દોરી કાપી નાખે, પછી જુએ કે તેની આ તરકીબ ગુસ્સો દેરાવનાર વસ્તુને દૂર કરે છે. وكذلك أنزلناه آيات بينات وأن الله يهدي من يريد. અને આ રીતે અમોએ આ કુરાનને વાઝેહ નિશાનીના રૂપમાં નાઝિલ કર્યું છે, અને અલ્લાહ જેને ચાહે છે તેની હિદાયત કરે છે. إن الذين آمنوا والذين هادوا والصابئين والنصارى والمجوس والذين أشركوا إن الله يفصل بينهم يوم القيامة
إن الله على كل شيء شهيد. બેશક જે લોકો ઈમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા તથા સિતારા પરસ્ત અને નસારા તેમજ મજૂસ થયા અને જેઓએ શિર્ક કર્યું તેઓના દરમિયાન કયામતના દિવસે અલ્લાહ ફેસલો કરશે, કારણ કે તે દરેક ચીજ પર ગવાહ છે. ألم تر أن الله يسجد له من في السماوات ومن في الأرض والشمس والقمر والنجوم والجبال والشجر والدواب وكثير حق عليه العذاب ومن يهن الله فما له من مكرم إن الله يفعل ما يشاء. શું તું નથી જોતો કે જેઓ આસમાનો તથા જમીનમાં છે અને સૂરજ તથા ચાંદ તથા તારા અને પહાડો તથા વૃક્ષો અને જાનવરો તથા માણસોમાંના ઘણા ખરા અલ્લાહને સિજદો કરે છે, અને તેઓમાં ઘણા ખરા એવા પણ છે જેમના ઉપર ઇનકારના કારણે અઝાબ નક્કી છે, અને જેને અલ્લાહ જલીલ કરે તેને ઇજ્જત આપનાર કોઈ નથી. બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે. هذان خصمان اختصموا في ربهم فالذين كفروا قطعت لهم ثياب من نار يصب من فوق رؤوسهم الحميم. આ બંને ગિરોહ એકબીજાના દુશ્મન છે જે પોતાના પરવરદિગારના સંબંધમાં ઝઘડે છે. પછી નાસ્તિકો માટે આગના કપડાં વેતરવામાં આવશે અને તેમના માથા પર ઉકળતું પાણી રેડવામાં આવશે. يصهر به ما في بطونهم والجلود. જેથી તેમના પેટમાં જે કંઈ હશે તે તથા તેમની ચામડીઓ પીગળી જશે. ولهم مقامع من حديد. અને તેમના માટે લોખંડી ગદાઓ ગુર્ઝ છે. كلما أرادوا أن يخرجوا منها من غم أعيدوا فيها وذوقوا عذاب الحريق. જ્યારે પણ તેઓ જહન્નમની તકલીફમાંથી નીકળવાનો ઈરાદો કરશે ત્યારે તેમાં જ પાછા નાખી દેવામાં આવશે અને કહેવામાં આવશે, બળવાની સજાની મજા ચાખો. إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار يحلون فيها من أساور من ذهب ولؤلؤا ولباسهم فيها حرير. બેશક જેઓ ઈમાન લાવ્યા છે અને નેક અમલ કર્યા છે, અલ્લાહ તેમને જન્નતોમાં દાખલ કરશે જેની હેઠળ નદીઓ વહેતી હશે. તેમાં તેમને સોનાના કડા તથા મોતીની માળાઓથી શણગારવામાં આવશે અને તેમાં તેમનો પોશાક રેશમનો હશે. وهدوا إلى الطيب من القول وهدوا إلى صراط الحميد. અને તેમને પાકીઝા કોલની તરફ હિદાયત આપવામાં આવશે અને વખાણને પાત્ર રસ્તા તરફ હિદાયત આપવામાં આવશે. إن الذين كفروا ويصدون عن سبيل الله والمسجد الحرام الذي جعلناه للناس سواء العاكف فيه والباد ومن يرد فيه بإلحاد بظلم نذقه من عذاب أليم. બેશક જેઓએ ઇનકાર કર્યો અને લોકોને અલ્લાહના રસ્તા તથા મસ્જિદુલ હરામથી અટકાવે છે કે જેને અમોએ સર્વે લોકો માટે સમાન રાખ્યો છે, પછી તે ત્યાંનો રહેવાસી હોય કે બહારનો હોય, અને જે કોઈ આ જમીનમાં સરકશી અને જુલ્મનો ઈરાદો કરશે તો અમે તેને દર્દનાક અઝાબની મજા ચખાડીશું. وَإِذْ بَوَّأْنَا لِإِبْرَاهِيمَ مَكَانَ الْبَيْتِ أَلَّا تُشْرِكْ بِي شَيْئًا وَطَهِّرْ بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْقَائِمِينَ وَالرُّكَّعِ السُّجُودِ.
અને યાદ કરો જ્યારે ઇબ્રાહીમને ખાને કાબાની જગ્યા તૈયાર કરી જેથી તે મકાન ચણે અને કહ્યું કે કાંઈ પણ ચીજને મારી શરીક ન બનાવો અને મારા ઘરને તવાફ કરનારાઓ માટે તથા કયામ કરનારાઓ માટે તથા રૂકુ અને સજદો કરનારાઓ માટે પાક કર. وأذن في الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل فج عميق. અને લોકોને હજનું એલાન કરી દે કે તેઓ તારા તરફ ચાલીને આવે તેમજ દૂરથી દુબળી સવારીઓ પર સવાર થઈને આવે. ليشهدوا منافع لهم ويذكروا اسم الله في أيام معلومات على ما رزقهم من بهيمة الأنعام فكلوا منها وأطعموا البائس الفقير. જેથી તેઓ પોતાના જુદા જુદા ફાયદાઓ જુએ અને અમુક નક્કી દિવસોમાં અલ્લાહના નામ જે જાનવરો તમને અલ્લાહે રિઝ્ક તરીકે આપ્યા છે તેના ઉપર ઝબહ કરતી વખતે લઈ તેમાંથી તમે પોતે ખાઓ અને મોહતાજ ફકીરોને પણ ખવડાવો. ثم ليقضوا تفثهم وليوفوا نذورهم وليطوفوا بالبيت العتيق. પછી આ જરૂરી છે કે તેઓ પોતાના શરીરની નાપાકીઓ દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે તથા આ કદીમ ઘરનો ખાને કાબાનો તવાફ પણ કરે. ذلك ومن يعظم حرمات الله فهو خير له عند ربه وأحلت لكم الأنعام إلا ما يتلى عليكم فاجتنبوا الرجس من الأوثان واجتنبوا قول الزور. આ મનાસિકે હજ છે અને જે પણ અલ્લાહની હુરમતવાળી વસ્તુઓને માન આપશે તો તે તેના હકમાં તેના પરવરદિગારની પાસે બહેતર છે અને તમારા માટે જાનવરો હલાલ કરવામાં આવ્યા છે સિવાય તે કે જેમનું બયાન તમને કરવામાં આવે. માટે તમે ભૂતોની નાપાકીથી બચો અને નકામી વાતોથી બચતા રહો. حنفاء لله غير مشركين به ومن يشرك بالله فكأنما خر من السماء فتخطفه الطير أو تهوي به الريح في مكان سحيق. હજ અંજામ આપો કોઈને પણ તેનો શરીક બનાવ્યા વગર માત્ર અલ્લાહ માટે જ. અને જે શખ્સ કોઈને અલ્લાહનો શરીક કરે છે તો તે એવો છે કે જાણે તે આસમાન પરથી પડી ગયો હોય અને તેને પરિંદા ઉચકી લે અથવા હવા તેને ઉડાડી કોઈ દૂરની જગ્યાએ ફેંકી દે. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. આ મનાસિકે હજ છે અને જે પણ અલ્લાહની નિશાનીઓને માન આપશે તો બેશક તે કાર્ય દિલની પરહેઝગારીનો નતીજો હશે. لكم فيها منافع إلى أجل مسمى ثم محلها إلى البيت العتيق. તમારા માટે એક મુકર્રર સમય સુધી તે કુરબાનીના જાનવરોમાં ફાયદાઓ છે ત્યારબાદ તેની જગ્યા કદીમ ઘર કાબા પાસે છે. ولكل أمة جعلنا منسكا ليذكروا اسم الله على ما رزقهم من بهيمة الأنعام فإلهكم إله واحد فله أسلموا وبشر المخبتين. અને દરેક ઉમ્મત માટે અમોએ કુરબાનીની એક રીત નક્કી કરી છે જેથી જે જાનવરોનું રિઝક તેમને આપ્યું છે તેમના ઉપર અલ્લાહનું નામ લ્યો. બસ તમારો માબૂદ એક જ છે માટે તમે તેના જ ફરમાબરદાર થાઓ અને નમ્રતા રાખવાવાળાને ખુશખબરી આપી દ્યો.
الذين إذا ذكر الله وجلت قلوبهم والصابرين على ما أصابهم والمقيم الصلاة ومما رزقناهم ينفقون. તેઓ કે જેમની સામે જ્યારે અલ્લાહનું વર્ણન કરવામાં આવે છે ત્યારે તેમના મન ભયગ્રસ્ત થઈ જાય છે. તેઓ મુસીબત પર સબ્ર કરનારા છે તથા નમાઝને કાયમ કરનારા છે અને અમોએ તેમને જે કાંઈ રોઝી આપી છે તેમાંથી ખૈરાત કરે છે. والبدن جعلناها لكم من شعائر الله لكم فيها خير فاذكروا اسم الله عليها صواف فإذا وجبت جنوبها فكلوا منها وأطعموا القانع والمعتر كذلك سخرناها لكم لعلكم تشكرون. અને જાડા ઊંટોને અમોએ અમારી નિશાનીઓમાંથી બનાવ્યા છે. તેમાં તમારા માટે ભલાઈ છે. જેથી કુરબાની વખતે તેમને ઊભા કરી અલ્લાહનું નામ લ્યો અને પછી ગળામાં છરી ખૂંચાડો. પછી જ્યારે તેઓ પોતાના પડખા ભેર પડી જાય ત્યારે તમે પોતે તેમાંથી ખાઓ તથા સંતોષી અને ભીખ માંગનારા બધા ગરીબોને પણ ખવડાવો. આ રીતે અમોએ તેઓને તમારા અધીન કરી દીધા છે જેથી તમે આભાર માનનારા બંદા બની જાઓ. لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها لكم لتكبروا الله على ما هداكم وبشر المحسنين. અલ્લાહને ન તો તે જાનવરોનું ગોશ્ત પહોંચે છે અને ન તેમનું લોહી, બલકે તેને તો તમારી પરહેઝગારી જ પહોંચે છે. અને આ જ રીતે તેણે જાનવરોને તમારા અધીન કરી દીધા છે કે જેથી અલ્લાહે આપેલી હિદાયત ઉપર તેની મોટાઈ વર્ણવતા રહો તથા નેકી કરનારાઓને ખુશખબર સંભળાવી દે. إن الله يدافع عن الذين آمنوا إن الله لا يحب كل خوان كفور. બેશક અલ્લાહ ઈમાનવાળાઓનું રક્ષણ કરે છે કારણ કે અલ્લાહ કોઈ પણ ખયાનતકાર નાશુકરાને નથી ચાહતો. أذن للذين يقاتلون بأنهم ظلموا وإن الله على نصرهم لقدير. જેમની સાથે જંગ કરવામાં આવી રહી છે તેઓને તેમની મઝલૂમિયતના લીધે જેહાદની રજા આપવામાં આવી છે અને બેશક અલ્લાહ તેમને મદદ કરવા માટે શક્તિવાન છે. الذين أخرجوا من ديارهم بغير حق إلا أن يقولوا ربنا الله ولولا دفع الله الناس بعضهم ببعض لهدمت صوامع وبيع وصلوات ومساجد يذكر فيها اسم الله كثيرا ولينصرن الله من ينصره إن الله لقوي عزيز. આ તે લોકો છે કે જેમને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓનો ગુનાહ કાંઈ ન હતો સિવાય કે તેઓ કહેતા હતા અમારો પરવરદિગાર અલ્લાહ છે અને જો ખુદા અમુક લોકોને બીજા અમુક લોકો થકી દૂર ન કરેત તો દેવળ, ચર્ચ, ગિરજાધર અને મસ્જિદો કે જેમાં વધારે અલ્લાહનો જિક્ર કરવામાં આવે છે તે વિરાન થઈ જાત અને અલ્લાહ તેના મદદગારોને જરૂર મદદ કરશે. બેશક તે જબરદસ્ત કુવતવાળો છે. الذين إن مكناهم في الأرض أقاموا الصلاة وآتوا الزكاة وأمروا بالمعروف ونهوا عن المنكر ولله عاقبة الأمور. આ એ જ લોકો છે કે જેઓને અમે જમીનમાં ઇખ્તિયાર આપ્યો છે
તો તેઓએ નમાઝ કાયમ કરી અને ઝકાત અદા કરી અને નેકીઓનો હુકમ આપ્યો તથા બદીથી રોક્યા અને દરેક બાબતનો અંજામ અલ્લાહના ઇખ્તિયારમાં છે. وإن يكذبوك فقد كذبت قبلهم قوم نوح وعاد وثمود. અને અગર આ લોકો તને જુઠલાવે તો તેમની પહેલા નૂહની કોમ અને આદ તથા સમૂદની કોમે પણ એમ જ કર્યું હતું. وقوم إبراهيم وقوم لوط. અને ઇબ્રાહીમની કોમ તથા લૂતની કોમે પણ. أصحاب مدين وكذب موسى فأمليت للكافرين ثم أخذتهم فكيف كان نكير. અને મદિયનવાળાઓએ પણ અને મૂસાને પણ જુઠલાવવામાં આવ્યા હતા. પછી મેં નાસ્તિકોને મોહલત આપી. પછી મેં તેમને પકડી લીધા. કેવો હતો અમારો ઇનકારનો નતીજો. فكأي من قرية أهلكناها وهي ظالمة فهي خاوية على عروشها وبئر معطلة وقصر مشيد. પછી કેટલી જુલ્મ કરતી વસ્તીઓને અમે હલાક કરી નાખી અને જેની દિવાલો છાપરાઓ પર ઊંધી પડેલી છે અને ઘણાય કૂવા અવાવરા છે અને મજબૂત ઊંચા મહેલો ખંડેર બનેલા છે. أفلم يسيروا في الأرض فتكون لهم قلوب يعقلون بها أو آذان يسمعون بها فإنها لا تعمى الأبصار ولكن تعمى القلوب التي في الصدور. શું તેઓ જમીનમાં ફર્યા નથી કે તેમની પાસે એવા દિલ હોય જે સમજે અને એવા કાન હોય જે સાંભળે? કારણ કે હકીકતમાં આંખો આંધળી નથી હોતી, પરંતુ તે દિલો આંધળા હોય છે કે જે છાતીની અંદર હોય છે. ويستعجلونك بالعذاب ولن يخلف الله وعده وإن يوما عند ربك كألف سنة مما تعدون. અને એ રસૂલ, તેઓ તારાથી અઝાબ માટે ઉતાવળ કરે છે. જો કે અલ્લાહ હરગિઝ પોતાના વાયદા ખિલાફી નહીં કરે અને ખરેખર તારા પરવરદિગારની નજીક એક દિવસ પણ 1000 વર્ષની બરાબર છે, જેનો તમે હિસાબ કરો છો. وكأي من قرية أمليت لها وهي ظالمة ثم أخذتها وإلي المصير. અને કેટલીય વસ્તીઓ જે ઝાલિમ હતી તેને મેં મોહલત આપી હતી. પછી મેં તેમને પકડી લીધા અને છેવટે બધાનું પાછું ફરવું મારી તરફ છે. قل يا أيها الناس إنما أنا لكم نذير مبين. તું કહે કે એ લોકો, હું ખુલ્લો ચેતવણી આપનાર સિવાય કાંઈ નથી. فالذين آمنوا وعملوا الصالحات لهم مغفرة ورزق كريم. પછી જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે નેક આમાલ કર્યા છે તેમના માટે માફી તથા બહેતરીન રોઝી છે. والذين سعوا في آياتنا معاجزين أولئك أصحاب الجحيم. અને જે લોકો અમારી નિશાનીઓના બારામાં અમને આજીઝ બનાવી દેવાની કોશિશ કરી તેઓ બધા દોઝખી છે. وما أرسلنا من قبلك من رسول ولا نبي إلا إذا تمنى ألقى الشيطان في أمنيته فينسخ الله ما يلقي الشيطان ثم يحكم الله آياته والله عليم حكيم. અને અમોએ તારી પહેલાં કોઈ એવો રસૂલ કે નબીને નથી મોકલ્યો કે જ્યારે પણ તેણે કોઈ સારી ઈચ્છા કરી
ત્યારે શૈતાને તેની ઈચ્છાના રસ્તામાં કોઈને કોઈ રૂકાવટ નાખી દીધી. પછી શૈતાને નાખેલી રૂકાવટને અલ્લાહે મિટાવી દીધી. ત્યારબાદ અલ્લાહે પોતાની નિશાનીઓને મજબૂત કરી દીધી અને અલ્લાહ જાણનાર તથા હિકમતવાળો છે. ليجعل ما يلقي الشيطان فتنة للذين في قلوبهم مرض والقاسية قلوبهم وإن الظالمين لفي شقاق بعيد. જેથી શૈતાને જે વસવસો નાખ્યો છે તેને તેઓ માટે અજમાઈશ બનાવી કે જેમના દિલોમાં બીમારી છે અને જેમના દિલ સખત થઈ ગયા છે, અને બેશક ઝાલિમો દુશ્મનીમાં ઘણા દૂર પડ્યા છે. وَلِيَعْلَمَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّكَ فَيُؤْمِنُوا بِهِ فَتُخْبِتَ لَهُ قُلُوبُهُمْ وَإِنَّ اللَّهَ لَهَادِ الَّذِينَ آمَنُوا إِلَى صِرَاطٍ મુસ્તકીમ. અને એ માટે પણ કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓ જાણી લે કે તે વહી તારા પરવરદિગાર તરફથી હક છે, જેથી તેઓ તેના પર ઈમાન લાવે અને તેમના દિલો તેના માટે નરમ બને છે. અને બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે તેમને સીધા રસ્તાને હિદાયત કરવાવાળો છે. ولا يزال الذين كفروا في مرية منه حتى تأتيهم الساعة بغتة أو يأتيهم عذاب يوم عقيم. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ હંમેશા શંકામાં પડ્યા રહેશે, એટલે સુધી કે કયામતની ઘડી તેમના પર અચાનક આવી પડે અથવા મનહૂસ બદબખ્ત દિવસનો આઝાબ તેમના પર આવી પડે. الملك يومئذ لله يحكم بينهم فالذين آمنوا وعملوا الصالحات في جنات النعيم. તે દિવસે હુકુમત અલ્લાહની જ હશે, તે જ તેમની વચ્ચે ફેસલો કરશે. પછી જે લોકો ઈમાન લાવ્યા હશે અને નેક આમાલ કર્યા હશે તેઓ નેમતોવાળી જન્નતોમાં રહેશે. والذين كفروا وكذبوا بآياتنا فأولئك لهم عذاب مهين. અને જેઓ ઈમાન નથી લાવ્યા અને અમારી નિશાનીઓને ઝૂઠલાવી તેઓ માટે જિલ્લતભર્યો અઝાબ હશે. والذين هاجروا في سبيل الله ثم قتلوا أو ماتوا ليرزقنهم الله رزقا حسنا وإن الله لهو خير الرازقين. અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા તો તેમને અલ્લાહ જરૂર બહેતરીન રોઝી અતા કરશે, અને બેશક અલ્લાહ બહેતર રોઝી આપનાર છે. لَيُدْخِلَنَّهُمْ مُدْخَلًا يَرْضَوْنَهُ وَإِنَّ اللَّهَ لَعَلِيمٌ حَلِيمٌ. તેમને જરૂર એવી જગ્યામાં દાખલ કરશે કે જેનાથી તેઓ ખુશ થશે, અને બેશક અલ્લાહ જાણનાર અને સહનશીલ છે. ذلك ومن عاقب بمثل ما عوقب به ثم بغي عليه لينصرنه الله إن الله لعفو غفور. એમ જ થશે, અને તે ઉપરાંત જેને જેટલી ઈજા પહોંચાડવામાં આવી હશે તેટલી જ ઈજા તે દુશ્મનને પહોંચાડે. જો તે પછી પણ તેના ઉપર જુલ્મ કરવામાં આવશે તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે. બેશક અલ્લાહ ગફૂરુર રહીમ છે. ذلك بأن الله يولج الليل في النهار ويولج النهار في الليل وأن الله سميع بصير. આ એ માટે કે અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરી દે છે અને દિવસને રાતમાં દાખલ કરી દે છે, અને અલ્લાહ સાંભળનારો તથા જોનારો છે.
ذلك بأن الله هو الحق وأن ما يدعون من دونه هو الباطل وأن الله هو العلي الكبير. વળી એ કારણે કે અલ્લાહ હક છે અને તેના સિવાય તેઓ જેને પણ પોકારે છે તે બાતિલ છે અને અલ્લાહ બુલંદ તથા બુઝુર્ગીવાળો છે. ألم تر أن الله أنزل من السماء ماء فتصبح الأرض مخضرة إن الله لطيف خبير. શું તે આ નથી નિહાળ્યું કે અલ્લાહે આસમાન પરથી પાણી વરસાવ્યું જેથી જમીન લીલીછમ થઈ જાય છે? બેશક અલ્લાહ મહેરબાન જાણકાર છે. له ما في السماوات وما في الأرض وإن الله لهو الغني الحميد. જે કાંઈ આસમાનમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે તેનું જ છે અને બેશક તે બેનિયાઝ અને વખાણને પાત્ર છે. ألم تر أن الله سخر لكم ما في الأرض والفلك تجري في البحر بأمره ويمسك السماء أن تقع على الأرض إلا بإذنه إن الله بالناس لرؤوف رحيم. શું તે આ નથી જોયું કે જમીનમાં જે કાંઈ છે તેને અલ્લાહે તમારા તાબે કરી દીધું છે અને હોડીઓ પણ તેના હુકમથી દરિયામાં ચાલે છે અને તેણે જ આસમાનને રોકી રાખ્યું છે કે જે તેની રજા વગર જમીન પર પડી નથી જતું. બેશક અલ્લાહ પોતાના બંદાઓ ઉપર દયાળુ અને માયાળુ છે. وهو الذي أحياكم ثم يميتكم ثم يحييكم إن الإنسان لكفور. અને તે એ જ છે કે જેણે તમને જીવન આપ્યું છે અને પછી મોત આપશે પછી ફરી જીવિત કરશે પરંતુ ઇન્સાન નાશુકરો છે. لكل أمة جعلنا منسكا هم ناسكوه فلا ينازعنك في الأمر وادع إلى ربك إنك لعلى هدى مستقيم. દરેક ઉમ્મત માટે ઇબાદત છે જેથી તેઓ ઇબાદત કરે માટે આ બાબતમાં તેઓએ તારી સાથે ઝઘડો ન કરવો જોઈએ અને તું તારા પરવરદિગાર તરફ તેમને દાવત દે. બેશક તું હિદાયતના સીધા રસ્તા પર છે. وَإِن جَادَلُوكَ فَقُلِ اللَّهُ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ. છતાં પણ જો તેઓ તારી સાથે ઝઘડો કરે તો કહે કે જે કામ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે. الله يحكم بينكم يوم القيامة فيما كنتم فيه تختلفون. કયામતના દિવસે અલ્લાહ તમારી વચ્ચે તે બાબતે ફેસલો કરશે કે જેમાં તમે ઇખ્તિલાફ કરતા હતા. ألم تعلم أن الله يعلم ما في السماء والأرض إن ذلك في كتاب إن ذلك على الله يسير. શું તું નથી જાણતો કે આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તેને અલ્લાહ જાણે છે? બેશક તે બધું કિતાબમાં મોજૂદ છે. બેશક આ અલ્લાહ માટે આસાન છે. ويعبدون من دون الله ما لم ينزل به سلطانا وما ليس لهم به علم وما للظالمين من نصير. અને તેઓ અલ્લાહને મૂકીને એવાની બંદગી કરે છે કે જેના વિશે ન અલ્લાહે કોઈ દલીલ ઉતારી છે અને ન તેઓ પાસે તે માબૂદો વિશે કંઈ ઇલ્મ છે અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ تَعْرِفُ فِي وُجُوهِ الَّذِينَ كَفَرُوا الْمُنكَرَ يَكَادُونَ يَسْطُونَ بِالَّذِينَ يَتْلُونَ عَلَيْهِمْ آيَاتِنَا
قل أفأنبئكم بشر من ذلكم النار وعدها الله الذين كفروا وبئس المصير. અને જ્યારે તેમની સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો જેઓ ઈમાન નથી લાવ્યા તું તેમના ચહેરા પર નફરત જુએ છે, જાણે એવું લાગે છે કે અલ્લાહની આયતો પઢનાર પર હમલો કરી નાખશે. તું કહે કે હું તમને તેના કરતાં પણ વધુ ખરાબ ખબર આપું, આગ કે જેનો અલ્લાહે નાસ્તિકોને વાયદો કર્યો છે અને તે કેટલું ખરાબ પરિણામ છે. يا أيها الناس ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله لن يخلقوا ذبابا ولو اجتمعوا له وإن يسلبهم الذباب شيئا لا يستنقذوه منه ضعف الطالب والمطلوب. એ લોકો, તમારા માટે એક દાખલો બયાન કરવામાં આવ્યો છે, તે ધ્યાનથી સાંભળી લ્યો. એમાં શક નથી કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેઓ બધા ભેગા મળીને હરગીઝ એક માખી પણ પેદા કરી શકતા નથી, અને જો તેમની પાસેથી માખી કઈ વસ્તુ છીનવી લે તો પણ તેઓ તેની પાસેથી તે વસ્તુ છોડાવી શકતા નથી. માંગનાર અને જેમની પાસે માંગવામાં આવે છે તેઓ બંને કમજોર છે. ما قدر الله حق قدره إن الله لقوي عزيز. તેઓએ અલ્લાહની સાચી મારેફત હાસિલ ન કરી અને બેશક અલ્લાહ જબરદસ્ત કુદરતવાળો છે. الله يصطفي من الملائكة رسلا ومن الناس إن الله سميع بصير. અલ્લાહ ફરિશ્તા તથા ઇન્સાનોમાંથી રસૂલો મુંતખબ પસંદ કરે છે, બેશક અલ્લાહ સાંભળનાર અને જોનારો છે. يعلم ما بين أيديهم وما خلفهم وإلى الله ترجع الأمور. તેઓની આગલી તથા પાછલી હકીકતને તે જાણે છે અને સર્વે બાબતો અલ્લાહની તરફ પાછી ફરવાની છે. يا أيها الذين آمنوا اركعوا واسجدوا واعبدوا ربكم وافعلوا الخير لعلكم تفلحون. એ ઈમાન લાવનારાઓ, તમે રૂકુ કરો તથા સિજદો કરો અને તમારા પરવરદિગારની ઇબાદત કરો અને નેકી કરો કે જેથી તમે કામયાબ થાઓ. وجاهدوا في الله حق جهاده هو اجتباكم وما جعل عليكم في الدين من حرج ملة أبيكم إبراهيم هو سماكم المسلمين من قبل وفي هذا ليكون الرسول شهيدا عليكم وتكونوا شهداء على الناس فأقيموا الصلاة وآتوا الزكاة واعتصموا بالله هو مولاكم فنعم المولى ونعم النصير. અને અલ્લાહ માટે એવી રીતે જેહાદ કરો જેવી રીતે કે તેનો હક છે કે તેણે તમને મુંતખબ પસંદ કર્યા છે અને દીનમાં કોઈ ભારે તકલીફ નથી મૂકી, અને આજ તમારા વાલિદ ઇબ્રાહીમનો દીન છે. એણે તમારું નામ પહેલાં પણ અને આ કુરાનમાં પણ મુસ્લિમ તાબેદાર રાખ્યું છે, જેથી રસૂલ તમારા ઉપર ગવાહ રહે અને તમે લોકોના કાર્યો પર ગવાહ રહો. બસ તમે નમાઝને કાયમ કરો, ઝકાત અદા કરો અને અલ્લાહથી વાબસ્તા રહો. એ જ તમારો સરપરસ્ત છે, અને કેવો બહેતરીન સરપરસ્ત અને બહેતરીન મદદગાર છે.